નમસ્કાર. આજે તારીખ 9 ઓક્ટોબર 2025 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે સળંગ 5 દિવસ ચાલનારા સંસ્કૃત પર્વ વાઘ માધુરીના બીજા દિવસે આપ સૌનું સ્વાગત છે. આજે બીજા દિવસે કઠોપનિષદ વિશે માન્ય શ્રી જાગૃતિબેન પટેલ અને ઈશાવાસ્ય ઉપનિષદ એના વિશે માન્ય શ્રી ભાગ્યેશ ઝા સાહેબ વક્તવ્ય આપવાના છે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સન્માનપૂર્વક ખૂબ તાળીથી વક્તાશ્રીનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ નિયમિત સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એ મુખ્ય હેતુથી સંસ્થા આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબની વિનંતી કે આપ આવો અને જાગૃતિબેન પટેલનું સ્વાગત કરો. માન્ય શ્રી સોહનભાઈ નીલકંઠ સાહેબને વિનંતી આપ આવો અને ઝા સાહેબનું સ્વાગત કરો. આભાર ગૌરવભાઈ, આભાર સોહનભાઈ. માન્ય શ્રી સુકુમારભાઈ પરીખની પ્રેરણાથી અને શેઠ દલપતભાઈ મગનભાઈ અઠીસી શારદા ભુવન ટ્રસ્ટ, રંજનાબેન પેંઢારકર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી આ કાર્યક્રમ આપણે સંપન્ન કરી શકીએ છીએ. આ સિવાય પણ સંસ્થા વર્ષભરમાં અનેક સાહિત્યિક કાર્યક્રમો કરતા હોઈએ છીએ, પણ ખાનગીમાં કે જાહેરમાં ક્યારેય આપણે આર્થિક સહયોગ માટે દાનની અપીલ કરતા હોતા નથી. તો સંસ્થાની સાહિત્યિક પ્રવૃત્તિને વેગ મળે એ હેતુથી આપ જો સંસ્થાને આર્થિક સહયોગ કરવા માંગતા હો તો આપ કરી શકો છો. સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી સંસ્થા છે. એટીજી હેઠળ પણ આપને ઇન્કમ ટેક્સમાં બાદ મળી શકે એમ છે. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ આરાધનાબેન શોધન શ્લોક ગાનથી શરૂઆત કરશે, ત્યારબાદ જાગૃતિબેનનું વક્તવ્ય રહેશે અને ત્યારબાદ ફરીથી આરાધનાબેન શ્લોક ગાન કરશે અને ત્યારબાદ ઝા સાહેબનું વક્તવ્ય રહેશે. તો દરેક વક્તા અને આરાધનાબેન શોધનના શ્લોક ગાન આના પહેલા અને પછી આપણે વક્તાશ્રીનું અને કલાકારશ્રીનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી છે. તો માન્ય આરાધનાબેન શોધનને વિનંતી, આપ આવો અને કાર્યક્રમનો પ્રારંભ કરો. સ્વાગત છે. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. श्रेयश्च प्रेयश्च मनुष्यमेतत् तौ सम्परीत्य विविनक्ति धीरः. श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते. तन्दुर्दर्शं गूढमनो प्रविष्टं गुहाहितं गह्वरिष्ठं पुराणम्
अध्यात्मयोगाधिगमेन देवम् मत्वा धीरो हर्षशोकं जहाति। एतत् श्रुत्वा सम्परिगृह्य मर्त्यः प्रब्रूय धर्म्यं मनोतमाप्य। समोदिते मोदनीयं हि लब्ध्वा विवृतं सत्मनचिकेतसं मन्ये। न जायते म्रियते वा विपश्चिन् न कुतश्चिन्न बभूव कश्चित्। अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। हन्ता चेन्मन्यते हन्तुं हतश्चिन्मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते। यस्य ब्रह्म च क्षत्रं च उभो भवत ओदनः। मृत्यु यस्योपसेचनं क इत्था वेद यत्र सः। उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत। क्षीरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति। यथोदकं शुद्धे शुद्धम् आसिक्तं तादृगेव भवति। एवं मुनिर्विजानत आत्मा भवति गौतम। सूर्यो यथा सर्वलोकस्य चक्षुः न लिप्यते चाक्षुषैः बाह्यदोषैः। एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः। न तत्र सूर्यो भाति न चन्द्रतारकम् नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः। तमेव भान्तमनुभाति सर्वम् तस्य भासा सर्वमिदं विभाति। ऊर्ध्वमूलो वाक्शाख ईश्वाश्वत्थः सनातनः। तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते। तस्मिन् लोकाश्रिता सर्वे तद्नान्येति कश्चन। एतद्वै तत् यदा सर्वे प्रमुच्यन्ते कामाये स्थहृदिश्रिताः। अथ मर्त्योऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते। यदा सर्वे प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः। अथ मर्त्योऽमृतो भवत्येतावत्यनुशासनम्। अंगुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये सन्निविष्टः। तं स्वाच्छरीरात् प्रबृंहीमुञ्चादि वेशीकौधैर्येण। तं विद्याच्छुक्रममृतम् तं विद्याच्छुक्रममृतम् इति। मृत्युप्रोक्तां नचिकेतोऽथ लब्ध्वा विद्यामेतां योगविधिं च कृत्स्नम्। ब्रह्म प्राप्तो विरजो भूद्विमृत्यु अन्योप्येवं योगविद्यात्मनेव। ओम। કૃષ્ણં વંદે જગદગુરુ. આ પર્વમાં ઉપસ્થિત મારા ગુરુજી પિતા તુલ્ય ગૌતમભાઈ સાહેબ, મારા માતા પિતા આદરણીય ભાગ્યેશા સાહેબ ના ચરણોમાં વંદન કરી અહીંયા ઓમ કમ્યુનિકેશન દ્વારા આયોજિત તેના ભાગ સંસ્કૃત પર્વના આયોજક મનીષભાઈ પાઠક, પ્રેરક શ્રી તથા સહયોગ શ્રીઓ નો અહીંયા હું
યાદ કરી અને આભાર વ્યક્ત કરું છું કે અહીંયા મને ખરેખર એક આહલાદક અનુભૂતિ થાય છે. તો આ પર્વ જે છે એની મારા ગુરુજીની કૃપાથી મને અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે. મારા નાના ભાઈ ગુરુભાઈ રવિભાઈએ મને કઠોપનિષદ વિશે લખવાની પ્રેરણા આપેલી અને એ પ્રેરણાથી અહીંયા હું ઉપસ્થિત થઈ છું, તો એમનો પહેલા આભાર માનું છું. અહીંયા આપણે ઉપનિષદ પર્વ જે ઉજવાય છે તો એમાં ઉપનિષદો એ આપણા ભારતીય પરંપરા જે છે, તત્વજ્ઞાન જે છે એની શિખરસ્થ રચનાઓ છે અને એમાં કઠોપનિષદ છે એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. એનું કારણ છે કે આ ચિંતકોએ વિવેચકોએ આ ઉપનિષદના ભરપૂર વખાણ કર્યા છે. તેનું કારણ એની અંદર રહેલું આત્મા પરમાત્મા વિષયક આધ્યાત્મિક ગૂઢ ચિંતન, અને આ ગૂઢ ચિંતન જે છે એ નાનકડા નચિકેતાની સરળ અને રસમય શૈલીથી રજૂ થયેલું છે. આ એની એક આગવી વિશેષતા છે. આ ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદના કઠ નો એક ભાગ છે. તેના રચયિતા કઠ ઋષિ છે કે જેઓ જ્ઞાની વૈશંપાયન ઋષિના શિષ્ય હતા અને કઠ ઋષિના નામ પરથી કઠોપનિષદ નામ પડ્યું છે એવો એક મત પ્રાપ્ત થાય છે. આ ઉપનિષદ મુખ્ય 2 અધ્યાયમાં વહેંચાયેલું છે અને 2 અધ્યાય જે છે એના ટોટલ 6 ઉપવિભાગ છે અને એ ઉપવિભાગને વલ્લી એવા નામથી ઓળખવામાં આવે છે. આ ઉપનિષદમાં કુલ 120 મંત્રો છે. હવે આ ઉપનિષદના ઋષિએ યમરાજા અને નચિકેતા એ બંનેના સંવાદ દ્વારા આધ્યાત્મિક ચિંતન આપણી સમક્ષ રજૂ કર્યું છે. આ ચિંતન જે છે એનો હું સામાન્ય સાર કહું તો નચિકેતાએ મૃત્યુ પછી આત્માની શું ગતિ થાય છે એવો ગૂઢ પ્રશ્ન યમરાજાને કર્યો અને એના જવાબમાં યમરાજાએ શ્રેય પ્રેય માર્ગ, રથરથીનું રૂપક, આત્માનું સ્વરૂપ, બ્રહ્મ જ્ઞાનનો અધિકારી, આત્મા કોને પ્રાપ્ત થાય છે જેવા વિષયો આપ્યા. એ પછી ખરેખર આત્મજ્ઞાન, આત્મા કયા સ્થાને રહે છે, આત્મ પ્રાપ્ત કરવાની, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની, પરમાત્મા પ્રાપ્ત કરવાની શરતો કઈ છે વગેરે વિષયો આપ્યા. અને દ્વિતીય વલ્લીની અંદર પ્રોપર જે ખરેખર યમરાજાએ પ્રશ્ન પૂછેલો કે મૃત્યુ બાદ આત્માની શું ગતિ થાય છે તેનો જવાબ આપી અને પરમાત્માની સર્વવ્યાપકતાનું વર્ણન કર્યું. પરમાત્મા જે છે તેના દરથી જે આપણા તત્વો જે છે, પ્રાકૃતિક તત્વો, એ કેવી રીતે નિયમિત પોતાનું કાર્ય ચલાવે છે એની વાત કરી અને અંતમાં જે ખરેખર પરમાત્માને જાણે છે તે હૃદયમાં રહેલો અંગુષ્ઠ માપનો આત્મા જે છે એ જ્યારે ખરેખર શરીરમાંથી કેવી રીતે ચાલ્યો જાય છે અને અંતે કેવી રીતે સદગતિને પામે છે. અને અંતમાં છેલ્લા એક મંત્રમાં ફલશ્રુતિ મહાત્મ્ય સાથે આ ઉપનિષદ પૂર્ણ થાય છે. હવે આપણે આ ઉપનિષદનો વિસ્તાર કરીએ તો આ ઉપનિષદના આરંભ અને અંતમાં શાંતિની ભાવનાને વ્યક્ત કરતો મંત્ર બોલવાની પરંપરા છે. આ મંત્રને શાંતિ પાઠ કહેવાય. હવે આ શાંતિ મંત્ર બોલવા પાછળનો ઉદ્દેશ એ છે કે ઉપનિષદ જેવો ગહન વિષય, ગંભીર વિષય, એને સમજવા માટે મનની એકાગ્રતા, મનની શાંતિ ખૂબ જરૂરી છે. અને શાંતિ પાઠના પઠનથી જ્યારે મન શાંત થાય, એકાગ્ર થાય તો આવા અઘરા વિષયો જે છે એને સરળતાથી સમજી શકાય. ઉપનિષદનો શાંતિ પાઠ છે, હમણાં બેને પઠન કર્યું એમ આપણે સૌ એ પાઠથી પરિચિત છીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
તો આ શાંતિ પાઠ ગુરુ અને શિષ્ય બંને સાથે મળીને બોલે છે. પ્રાચીન સમયમાં ગુરુને ત્યાં રહી અને શિષ્ય અધ્યયનનું કાર્ય કરતા હતા, અને એ સમયે અહીંયા પહેલું છે સહના ભવતુ સહનૌ ભુનક્તુ. તો એ બંને અમારા બંનેનું સાથે રક્ષણ કરો, સાથે પોષણ કરો એવી પ્રાર્થના પ્રભુને કરે છે. પછી છે સહવીર્યમ કરવાવહૈ, એટલે કે અમે બંને સાથે શક્તિશાળી બનીએ. ગુરુનું કાર્ય અધ્યયન કરવાનું છે, કરાવવાનું છે, શિષ્યનું કાર્ય અધ્યયન કરવાનું છે, અને બંને અહીંયા પોતાના કાર્યની શ્રેષ્ઠતા માટે શક્તિની યાચના પ્રભુ પાસે કરે છે. હવે ત્રીજી પ્રાર્થના છે કે તેજસ્વિતા મધિતમસ્તુ, એટલે કે અમારું અધ્યયન તેજસ્વી બને. ગુરુ અને શિષ્ય જ્યારે અધ્યયન પ્રાપ્ત કરે, અધ્યયનથી વ્યક્તિ શક્તિશાળી બને, અને એ શક્તિશાળીથી તેજસ્વીતાને પ્રાપ્ત થાય છે. અને માટે જ વિદ્યાના બળને બાહુબળ, ધનબળ એ બધા કરતા પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. ભર્તૃહરિએ તો ત્યાં સુધી કહ્યું છે કે વિદ્યાનામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગોપ્તમ ધનમ. તો આ વિદ્યાનું બળ સર્વશ્રેષ્ઠ બળ છે. એટલા માટે અહીંયા ગુરુ અને શિષ્ય બંને તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે અહીંયા પરમાત્માને પ્રાર્થના કરે છે. હવે અંતિમ છે મા વિદ વિષાવહૈ. ખૂબ જ મહત્વની વાત છે કે અમે બંને એકબીજાનો દ્વેષ ન કરીએ. અહીંયા ઉપનિષદના ઋષિ આ દ્વારા જગતને એવો સંદેશ આપવા માંગે છે કે જો આપણે એકબીજાનો, જગતમાં કોઈ એકબીજાનો દ્વેષ નહીં કરે તો જગતમાંથી અંધકાર દૂર થઈ અને સર્વત્ર પ્રકાશ ફેલાશે, અને પરિણામે જગતમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાશે. આવો એક ઉદ્દેશ જે છે એ આ ઋષિનો છે. અને અંતમાં 3 વાર ઓમ શાંતિ શાંતિ એમ જે બોલવામાં આવે છે એના પાછળનો પણ ઉદ્દેશ્ય છે કે જીવનમાં 3 પ્રકારના દુઃખ હોય છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. જો આ 3 પ્રકારના દુઃખમાંથી વ્યક્તિને મુક્તિ મળી જાય એ માટે 3 વાર શાંતિ શાંતિ બોલીને સુખ પ્રાપ્ત કરવાની યાચના અહીંયા કરવામાં આવે છે. હવે આગળ તો આ શાંતિ પાઠમાં અમે બંને એટલે ગુરુ અને શિષ્ય એની સાથે સાથે એ જીવાત્મા અને પરમાત્માનો પણ સૂચક છે. કારણ કે આપણા આ ઉપનિષદની અંદર નચિકેતા જીવાત્માનું પ્રતીક છે અને યમરાજા પરમાત્માનું પ્રતીક છે. તો આ જગતમાં જીવ અને શિવનું એકત્વ કલ્યાણકારી છે, અને માટે આત્મા કે પરમાત્મા ગુરુ અને શિષ્યનું કલ્યાણ ઈચ્છીને આ શાંતિ પાઠની અંદર જગતમાં એકતા સ્થપાય, શાંતિ સ્થપાય એ ઉદ્દેશ્ય કઠોપનિષદકારનો છે. હવે શાંતિ પાઠ બાદ તરત જ કથાની શરૂઆત છે. તો વાત કઈક આવી છે કે મહર્ષિ ઉદ્દાલક કે જે ઋષિ વાજસ્રવાના પુત્ર છે તેમને વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો છે, અને યજ્ઞ બાદ સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની હોય. તો ઉદ્દાલક ઋષિ દક્ષિણામાં કેવી ગાયો દાનમાં આપે છે? તો અહીંયા આપ્યું છે કે પિતૃદકાહ જગતૃણાહ એવ. તો એમ કે પિતૃદકા એટલે કે જે પાણી પી ચૂકી છે, ઘાસ ખાઈ ચૂકી છે, કે જેનામાં નિરેન્દ્રિયાહ એવ એટલે જેની ઇન્દ્રિયો ક્ષીણ થઈ ગઈ છે, જે દોહવાઈ ગઈ છે. તો અહીંયા કહેવાનો મીનિંગ શું છે કે કેવી ગાયો કે જેનામાં ઘાસ ખાવાની શક્તિ નથી, પાણી પીવાની શક્તિ નથી, દૂધ આપવાની શક્તિ નથી, ઇટ મીન્સ કે સાવ નકામી ગાયો. આવી ગાયોનું અહીંયા ઉદ્દાલક ઋષિ જે છે એ બ્રાહ્મણોને દાન કરે છે. આ જોઈ અને બાળક નચિકેતા જે છે પોતાના પિતાને આવું દાન આપતા જોઈ અને વિચારે છે કે ખરેખર દાન તો એવું અપાય કે જે ઉપયોગી હોય અને પ્રિય હોય. આપણને પ્રિય હોય, બીજાને ઉપયોગી થાય એવી વસ્તુનું દાન આપવું જોઈએ. મારા પિતા આવું દાન આપશે તો એ આનંદાહા લોકાહા એટલે કે જ્યાં આનંદ પ્રાપ્ત નથી થતો એવા લોકોને પ્રાપ્ત થશે. અને જો ખરેખર મારા પિતા યોગ્ય વસ્તુનું દાન આપશે તો એ શ્રેષ્ઠતાને પામશે. અને મારા પિતા માટે પ્રિય હું છું એટલે કે પોતાને જાતને દાનમાં આપવા યોગ્ય સમજી અને નચિકેતા
પોતાના પિતાને કહે છે કે પિતા તમે મને કોને આપશો? અહીંયા પિતા ઉદ્દાલક પોતાનો પુત્ર શું કહેવા માંગે છે એનો મર્મ સમજી જાય છે, એટલે ચૂપ રહે છે. એટલે ફરીથી પ્રશ્ન પૂછે છે કે પિતા મને કોને આપશો? ત્રીજી વાર પૂછે છે મને કોને આપશો? એટલે મહર્ષિ ઉદ્દાલક એકદમ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં શું કહે છે? મૃત્યવે ત્વામ દદામિ ઇતિ, હું તને મૃત્યુને સોંપું છું. અહીંયા બાળક નચિકેતા આ સાંભળી અને પહેલા તો સ્તબ્ધ થઈ જાય છે કે મારા પિતા મને કેમ આપી દીધો યમરાજાને, કે હું તો ઉત્તમ અને મધ્યમ પુત્ર છું. આપણા શાસ્ત્રોની અંદર શિષ્યનું કે બાળકનું પોતાના માતા પિતા કે ગુરુ પાસે કેવા પ્રકારનું વર્તન હોવું જોઈએ એ આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે પુત્ર કે શિષ્ય પોતાના માતા પિતા કે ગુરુજીના મનની શું ઈચ્છા છે એને સામેથી જાણી અને એ પ્રમાણે વર્તન કરે, પ્રેમપૂર્વક એમની સેવા કરે, એ ઉત્તમ પુત્ર કે શિષ્ય કહેવાય. હવે જે પુત્ર કે શિષ્ય માતા પિતા કે ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરે અને પ્રેમથી સેવા કરે એ મધ્યમ પુત્ર કે શિષ્ય કહેવાય. અને જે પુત્ર કે શિષ્ય માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે અધમ પુત્ર કે શિષ્ય કહેવાય. અહીંયા તમે જુઓ કે નચિકેતાનું મનોમંથન દ્રષ્ટિગોચર થાય છે. એમ વિચારે છે કે હું તો ઉત્તમ કે મધ્યમમાં આવું, છતાં મારા પિતાએ મને કેમ આવી એમ કે આજ્ઞા કરી. છતાં પણ આ નચિકેતા એક સંસ્કારી બાળક છે. એ પિતાની સામે કોઈ જ દલીલ કરતો નથી અને પિતાની આજ્ઞાનું પાલન કરે છે. હવે આ બાજુ મહર્ષિ ઉદ્દાલક એમને તો એમ હતું કે એકદમ કઠોર વચનમાં હું એમ કહી દઈશ કે તને મૃત્યુને સોંપું છે એટલે બાળક ડરી જશે. હવે સ્વાભાવિક છે કે પોતે ઈચ્છે તો નહીં કે મારો પુત્ર જે છે એ મૃત્યુને સોંપી દઉં. કોઈ પણ માતા પિતા ઘણી વાર તમે જો મમ્મીઓ ગુસ્સામાં કહી દેતી હોય છોકરાને ખારા મરી જાય તો સારું, પણ ક્યારે કોઈ ઈચ્છે? તો અહીંયા ઉદ્દાલક પણ આવું ઈચ્છતા નથી. આ બાળક નચિકેતા ખૂબ હોશિયાર છે, તીવ્ર તેજસ્વી બુદ્ધિ વાળો છે. એ પોતાના પિતાના મનની અંદર શું છે એ તરત જ સમજી જાય છે. એટલે પોતાના પિતાને એ સમજાવે છે તત્વજ્ઞાનીની માફક કે આ સૃષ્ટિ ઉપર તો કેટલાય જીવ આવ્યા અને ગયા, જન્મ થાય એનું મૃત્યુ તો થાય જ છે. એટલે પિતા તમારે પૂર્વજોની જેમ સત્યવતનું પાલન કરવું જોઈએ, મને તમારે યમરાજાને ત્યાં જવા દેવો જોઈએ. આમ એ પોતાના પિતાને સમજાવે છે અને પછી યમરાજાને ત્યાં ચાલ્યો જાય છે. અહીંયા તમે જુઓ કે આપણને માનવ સહજ એક પ્રશ્ન થાય ને કે આ યમરાજા નચિકેતાને ત્યાં ગયો કેવી રીતે હશે? તો આપણા પુરાણો કે અન્ય કથાએ આપણે વાંચેલું છે, સાંભળેલું છે કે પહેલાના જમાનામાં લોકોને એ સમયે કે અન્ય લોકમાં જવાની શક્તિ પ્રાપ્ય હતી અને પરિણામે એ ઈચ્છા અનુસાર અન્ય લોકમાં જતા હતા. એમ નચિકેતા પણ ગયો. હવે નચિકેતા જ્યારે યમરાજાને ત્યાં જાય છે ત્યારે યમરાજા ઘરે નથી, માટે આ બાળક નચિકેતા 3 દિવસ અને રાત્રિ ખાધા પીધા વિના યમરાજાના ઘરની બહાર ઉભો રહે છે. યમરાજા આવે છે, બાળક નચિકેતાને ભૂખ્યો તરસ્યો 3 દિવસ જુએ છે અને સ્તબ્ધ થઈ જાય છે, અપરાધ ભાવ અનુભવે છે. અહીંયા તમે જુઓ કે આપણા કઠોપનિષદકાર જે છે અતિથિ સત્કારનું મહત્વ દર્શાવે છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવની સાથે સાથે અતિથિને પણ દેવ માનવામાં આવે છે અને અતિથિને પૂજનીય દેવ માની અને એની આગતા સ્વાગતા આપણી ભારતીય પ્રજા કરતી આવી છે. વેચીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે. અહીંયા યમરાજા પણ ખૂબ દુઃખ અનુભવે છે અને અહીંયા કઠોપનિષદકારે તો એ ત્યાં સુધી આપ્યું છે કે પોતાને ત્યાં આવેલા અતિથિનું જે પ્રેમપૂર્ણ રીતે સ્વાગત નથી કરતો એની આકાંક્ષાઓ, એના પુણ્યો, એનું ધન, એના પુત્રો બધું જ નાશ પામે છે. એટલે કે ભય દર્શાવીને અતિથિનો સત્કાર કરવો એવું કહ્યું છે. પણ અહીંયા પ્રેમપૂર્ણ રીતે પોતાની સમૃદ્ધિ, સંપત્તિ અને પુણ્ય માટે પણ અતિથિનું સ્વાગત કરવું જોઈએ, સન્માન કરવું જોઈએ, અતિથિને દેવ માનવો જોઈએ. તો હવે અહીંયા યમરાજા
પોતાના કલ્યાણ માટે અતિથિ સત્કારનું જે અનાદર થયો છે એ માટે એ નચિકેતા ને માફી માંગે છે અને કહે છે કે મારા કલ્યાણ માટે મને જે પાપ લાગ્યું છે એના કલ્યાણ માટે તું 3 દિવસ મારા ત્યાં ભૂખ્યો તરસ્યો રહ્યો તો 3 વરદાનમાં. એટલે અહીંયા તમે જુઓ કે યમરાજા જેવા યમરાજા પણ ભારતીય ઋષિઓની આજ્ઞાનું પાલન કરતા, પરંપરાઓનું પાલન કરતા આપણને દેખાય છે. હવે નચિકેતા યમરાજાએ કહ્યું એ પ્રમાણે પ્રથમ વરદાન માંગે છે. પ્રથમ વરદાનમાં એ શું માંગે છે? એ યમરાજાને કહે છે કે મારા પિતાએ ગુસ્સામાં આવી અને મને કહી દીધું કે હું તને મૃત્યુને સોંપું છું, પણ મને ખબર છે કે મને અહીં મોકલ્યા પછી મારા પિતા ખૂબ જ અશાંત દુઃખી થયા હશે. તો મારા પિતા શાંત થાય, ક્રોધ રહિત થાય અને મારા પ્રત્યે એ અપ્રસન્ન હશે તો પૂર્વવત પહેલાના જેમ મારા પ્રત્યે પ્રસન્ન થાય અને સાથે સાથે હું અહીંયાથી જાઉં ત્યારે મારી પ્રત્યે પ્રેમપૂર્ણ પૂર્વવ્રત પ્રેમ દર્શાવે. તો અહીંયા તમે જુઓ કે બાળક નચિકેતા કે મને એમ કે અહીં મોકલી અને પિતૃ હૃદય કેટલું દુઃખી થયું હશે એની એ જાણ આ બાળક નચિકેતાને છે. હવે યમરાજા ખુશ થઈ જાય છે અને એને આ વરદાન આપી દે છે. હવે બીજા વરદાન તરીકે નચિકેતા અગ્નિ વિદ્યા માંગે છે કે અગ્નિ વિદ્યા જે છે એ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનારી છે અને સ્વર્ગલોક પામીને કોઈ જ પ્રકારના દુઃખ, ભૂખ, તરસ વગેરે થી દૂર થઈ જવાય છે. તો અહીંયા યમરાજા એને અગ્નિ વિદ્યાનું જ્ઞાન આપે છે અને અગ્નિ વિદ્યાનું જે જ્ઞાન આપ્યું એ નચિકેતા અક્ષરશઃ યમરાજા આગળ કહી બતાવે છે. એટલે અહીંયા યમરાજા નચિકેતાની ગ્રહણ શક્તિ, બુદ્ધિ શક્તિ અને એકાગ્રતાથી પ્રસન્ન થઈ જાય છે અને એક અન્ય વરદાન, વધારાનું એક વરદાન આપે છે અને પોતે જે અગ્નિ વિદ્યા આપી એ અગ્નિ વિદ્યા નાચિકેત અગ્નિ તરીકે ઓળખાશે એમ કહે છે અને એને એક માળા ભેટ તરીકે આપે છે. શંકરાચાર્યજી એવું કહે છે કે યમરાજે રત્નોની માળા આપી હતી, જ્યારે સાતવલેકરજી એમ કહે છે કે જ્ઞાન વિજ્ઞાન રૂપી માળા જે છે એ યમરાજાએ નચિકેતાને આપી હતી. હવે ત્રીજા વરદાન તરીકે યમરાજા પાસે નચિકેતા કહે છે કે મૃત્યુ પછી આત્માની શું ગતિ થાય છે. કેટલાક એમ કે છે કે જીવ અહીં રહે છે, કેટલાક કે છે કે નથી રહેતો. તો ખરેખર મને આ વિષયની અંદર મારી ખૂબ જ જિજ્ઞાસા વૃત્તિ છે, તો ત્રીજા વરદાન તરીકે તમે મને આપો. અહીંયા નચિકેતા આ માગે છે, પણ જયારે આગળ જતા આપણે જોઈશું ત્યારે સંવાદમાં આપણને ખ્યાલ આવશે કે આ ઉપરાંત નચિકેતા બ્રહ્મ વિદ્યા પણ માગે છે. હવે આ મૃત્યુ વિષયક ગૂઢ જ્ઞાન છે અને એ ગૂઢ જ્ઞાન જે છે અધિકારી સિવાય આપી ના શકાય. દેવો માટે પણ દુર્લભ છે આ જ્ઞાન. તો એટલે યમરાજા જે છે એ નચિકેતાને આ વરદાન આપતા અચકાય છે. અહીંયા તમે જુઓ કે મનુષ્ય જીવનના વિકાસના 3 સોપાન છે: આલોક, પરલોક અને આત્મ કલ્યાણ. તો અહીંયા પ્રથમ વરદાનમાં આલોક એટલે પિતાની પ્રસન્નતા માંગી, દ્વિતીય વરદાનમાં સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનાર અગ્નિ વિદ્યા માંગી. હવે ત્રીજા વરદાનમાં મૃત્યુ પછી આત્માની શું ગતિ એટલે કે બ્રહ્મ વિદ્યા, આત્મા વિષયક જ્ઞાન માંગ્યું. તો અહીંયા યમરાજા આનાકાની કરે છે આપવામાં અને એમ કહે છે કે તું આના બદલે બીજું વરદાન માંગી લે. તો નચિકેતા સ્પષ્ટ ના પાડી દે છે કે આ જ્ઞાન અને આ જ્ઞાન માટે મને તમારા સિવાય વધારે જ્ઞાની બીજું કોણ મળવાનું હતું, એટલે મારે તો આ જ વરદાન જોઈએ, બીજું કઈ જ મારે જોઈતું નથી ત્રીજા વરદાન તરીકે. એટલે યમરાજા પ્રસન્ન તો થઈ જાય છે કે આ બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને અડગ નિષ્ઠા, ધૈર્ય છતાં પણ યમરાજા જે છે એ એના પ્રલોભનો આપે છે કે કોઈ પરીક્ષા કરે છે કે કોઈ પણ રીતે આ બાળક એના નિર્ણયમાંથી ડગે છે ખરો, અને પ્રલોભનો એક પ્રલોભનો આપવાની શરૂઆત કરે છે કે તને 100 વર્ષો જીવે એટલા પુત્ર પૌત્રીઓ આપી દઉં, તને અનેક ઘોડા, હાથી, રથ, વિશાળ જમીનનો તને સમ્રાટ બનાવી દઉં, અને કોઈને પણ પ્રાપ્ત ના કર્યું હોય એવો તને સરસ મજાની સુંદરીઓ તારી આગળ લાવતી કરી દઉં, તું કે એટલું આયુષ્ય હું તને આપું.
તો અહીંયા નચિકેતા જે છે આટલા બધા લાલચોમાં પણ ફસાતો નથી. અને શું કહે છે કે યમરાજા આ બધા જે હાથી ઘોડા નાચ ગાન તવૈવ વાહા સ્તવ નૃત્ય ગીતે, આ બધું કે નાચ ગાન હાથી ઘોડા બધું તમારી જોડે જ રાખો, આ બધું ક્ષણિક છે. અને તમે મને કહો છો ને કે તને આટલી બધી સંપત્તિ આપું, એ સંપત્તિથી ભોગ વિલાસ મળે પણ જન્મ મૃત્યુ વિશે જ્ઞાન નહીં મળે, અને એ બધું પણ નાશવંત છે. તમે મને એક એવી લાલચ આપી કે તને બહુ જ બધું આયુષ્ય આપી દઉં, પણ આ પૃથ્વી ઉપર તમે જેટલા નક્કી કર્યા હશે ને એટલા સ્વાસ્થ્ય હું લેવાનો જ છું, એટલા બહુ છે મારે તો આત્મા વિષયક જ્ઞાન જ જોઈએ છે. તો અહીંયા તમે જુઓ કે નચિકેતાના બદલામાં કોઈ બહુ મોટા મોટા સંતો કે મહાન જ્ઞાની હોત એ કદાચ ડગમગી ગયા હોત, પણ નચિકેતા ડગમગતો નથી. એટલે યમરાજા પ્રસન્ન થઈ જાય છે અને એને વરદાન આપવા તૈયાર થઈ જાય છે. તો અહીંયા આ પ્રથમ અધ્યાયની પ્રથમ વલ્લી સમાપ્ત થાય છે. હવે નચિકેતાને આત્મક વિષયક જ્ઞાન આપતા પહેલા દ્વિતીય વલ્લીની શરૂઆતમાં કે મનુષ્ય જીવનના બે મહત્વના માર્ગો છે, શ્રેય અને પ્રેય. એ માર્ગની વાત કરે છે કે શ્રેય એટલે કલ્યાણકારી અને પ્રેય એટલે કેવું કે જે પ્રિય કરવા લાગે. હવે કલ્યાણકારી કે જે ખરેખર જેનાથી આપણે સાદી ભાષામાં કહીએ ને કે જીવનું ભલું થાય એને કલ્યાણકારી કહેવાય. અને પ્રિયકર એટલે કે આપણી ઇન્દ્રિયોને આપણા મનને ખૂબ ભાવે એ પ્રિયકર કહેવાય. તો અહીંયા સ્વામી રામતીર્થે બહુ સરસ એક જગ્યાએ કહેલું છે કે જેને આ બધી લોભ લાલચો માયાઓ લોભાવી નથી શકતી ને એને એ આખી દુનિયાને દગાવી શકે છે. તો આપણા જે છે બુદ્ધ છે, મહાવીર છે, આદિ શંકરાચાર્યજી છે, અરે ગઈ સદીના આપણે કહીએ કે અરવિંદ ઘોષ છે, રમણ મહર્ષિ છે, રામકૃષ્ણ પરમહંસ છે, ગુરુ ગંગેશ્વરાનંદજી છે, આ બધા એના ઉત્તમ ઉદાહરણો છે. તો એ સિવાય આપણા માટે એક આનંદની વાત છે કે અહીંયા જે શ્રેયથી કલ્યાણ થાય છે એ વાત જે યમરાજાએ નચિકેતાને કહી, એ શ્રેય માર્ગ આપણા અર્જુને અપનાવ્યો હતો. કે ગીતાની શરૂઆતમાં કહેલું છે કે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે અપી ત્રૈલોક્યસ્ય રાજ્ય અપી, ત્રણ લોકની રાજ્યની પ્રાપ્તિની આકાંક્ષા નથી, પણ હું તમારે શરણે આવ્યો છું, તમે મારા માટે જે શ્રેય હોય તે મને તમે કહો. અને અહીંયા કૃષ્ણ ભગવાને એને ગીતા આપી કે જે માત્ર અર્જુન માટે નહીં આપણી સમગ્ર માનવ જાત માટે કલ્યાણકારી છે. તો અહીંયા શ્રેય અને પ્રેય, કેટલાક એવું કહે છે કે શ્રેય અને પ્રેય એ એમ કે વિરોધી માર્ગો છે, કે શ્રેય એટલે બસ સંસારનો ત્યાગ કરી દેવાનો, પ્રેય એટલે ભોગ વિલાસમાં રાચવાનું. પણ જે સાચા વિવેચકો છે એમની મતે મનુષ્ય જીવન માટે થોડે ઘણે અંશે બંનેની જરૂર છે. આપણે આપણા જીવનને સમૃદ્ધ, સંપન્ન, સુશોભિત બનાવવા માટે પ્રેયની જરૂર છે, પણ જીવનને ઉજ્જવળ, સંપૂર્ણ, સુખી બનાવવા માટે શ્રેયની પણ જરૂર છે. આમ શ્રેય અને પ્રેય વિષયક વિચારો આપ્યા બાદ યમરાજા ખરેખર કે આત્મજ્ઞાનનો અધિકારી કોણ છે? કોઈ પણ શાસ્ત્રનો જયારે અભ્યાસ કરવાનો હોય ને તો અનુબંધ ચતુષ્ટય આવે અને એમાં પહેલું આવે કે એનો અધિકારી કોણ. તો એમ કે આ જ્ઞાનનો અધિકારી કોણ? તો અહીંયા યમરાજા નચિકેતાને આ જ્ઞાનનો અધિકારી માને છે. અને એ પછી ખરેખર આત્માની અમરતા કે આત્મા કેવો છે એની વાત કરે છે. કે અહીંયા બહુ સરસ વાત કરી છે કે ન જાયતે મ્રિયતે વા. ગીતાના વિચારો તો આમાંથી ઘણા બધા જાણતા જ હશે કે ખરેખર આત્મા કેવો છે. તો જે જન્મે છે, જન્મતો નથી, મૃત્યુ પામતો નથી. અહીંયા તમે જુઓ કે ભગવદ્ ગીતા નો 10મો અધ્યાય જે છે વિભૂતિ યોગ છે, અને એ 10મા અધ્યાયમાં જયારે કૃષ્ણ ભગવાન પોતાની વિભૂતિઓ ગણાવે છે ને એમાં શું કે છે? અધ્યાત્મ વિદ્યાનામ અધ્યાત્મ વિદ્યા, વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું. તો આ અધ્યાત્મ વિદ્યા એ આપણા ઋષિ મુનિઓએ સમગ્ર વિશ્વને આપેલી અદ્ભુત ભેટ છે કે જેમાં આત્મા વિષયક આધ્યાત્મિક જ્ઞાન છે. ઉપનિષદોમાં આ સિવાય પણ ઘણા બધા વિષયો છે, પણ કેન્દ્ર બિંદુ તરીકે આત્મા વિષયક જ્ઞાન છે. અને આપણા અહીંયા આ કઠોપનિષદકારે
આ જ્ઞાન જે છે એ બહુ જ ટૂંકમાં અને સારપૂર્ણ રીતે આપ્યું છે કે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિતાય એવ, કે આત્મા જન્મતો નથી, મૃત્યુ પામતો નથી, કોઈનામાંથી ઉત્પન્ન નથી થતો, એનામાંથી કોઈ ઉત્પન્ન નથી થતું. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે, કે આ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પ્રાચીન છે, એ હણાય છે. શરીર હણાય છે પણ આત્મા હણાતો નથી. અને માટે જ આપણા શ્રીમદ ભગવદ્ ગીતાએ પણ આ વિચારોનું સામાન્ય એકાદ શબ્દના ફેરફાર સાથે બીજા અધ્યાયની અંદર એ વિચારો મૂક્યા છે. બંનેનો સાર એક જ છે કે આત્માની અમરતા. 20મો મંત્ર છે, એમાં બહુ જ સરસ રીતે કઠોપનિષદકારે એક જ મંત્રની અંદર આત્માનું સરનામું, કે આત્મા ક્યાં રહેશે, આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા જે છે એને પ્રાપ્ત કરવાની શરતો કઈ છે, અને આત્મા પ્રાપ્ત કરવાના ઉપાય, આ 4 બાબતો એક જ મંત્રની અંદર આપી દીધી છે. આ કઠોપનિષદકારની મહાન વિશેષતા કહેવાય. હવે કઠોપનિષદકારે કહ્યું છે કે આત્મા ક્યાં રહેશે, તો આત્મા જે છે એ હૃદયમાં રહે છે. હવે તમે જુઓ કે સામાન્ય રીતે આપણે કહીએ છીએ ને કે આપણું હૃદય ચાલે, ઇટ મીન્સ કે માણસ જીવે છે એટલે કે આત્મા હૃદયમાં છે. અને કોઈનું હૃદય બંધ પડી જાય એટલે તરત આપણે કહીએ છીએ કે એનો આત્મા ચાલ્યો. એવી જ રીતે આપણે સતત જયારે પરમાત્માનું ચિંતન કરીએ છીએ ત્યારે કેવી રીતે કરીએ છીએ, હૃદયમાં એનું ચિંતન કરીએ છીએ અને કહીએ છીએ કે મારો પ્રભુ મારા હૃદયમાં. એવી જ રીતે કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે હે ગુડાકેશ, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહું છું. ઇટ મીન્સ આ થયું ભગવાનનું સરનામું, કે ભગવાન આપણા હૃદયમાં રહે છે. પછીની વાત છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, તો બહુ સરસ કહ્યું છે કે સરસ એટલે વિરોધાભાસી વર્ણન છે કે આત્મા કેવો છે, સૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ અને મહાન કરતા પણ મહાન. હવે તમે જુઓ, આ તો બહુ વિરોધી બાબત થઈ ને. મારા ગુરુજી એક જગ્યાએ બહુ સરસ નોંધ્યું છે કે આ કૃષ્ણ ભગવાન છે એમને દ્રૌપદીનું વસ્ત્ર આવરણ કર્યું, ગોપીઓનું વસ્ત્ર હરણ કર્યું. તો ભગવાનની આ બધી વિરોધી લીલાઓ છે, અને એટલે ભગવાનની જે છે ને બધી ક્રિયાઓ વિરોધી હોય છે. અને માટે જ આપણા શાસ્ત્રો જે છે, અમારો એક વેદાંત સાર ગ્રંથ છે, એમાં એના રચયિતાએ શું કર્યું છે કે બ્રહ્મના વિશેષણો આપ્યા છે. એમાં એક વિશેષણ બહુ સરસ આપ્યું છે કે બ્રહ્મ કેવું છે, અવાંગ મનસ ગોચરમ, એટલે કે વાણી દ્વારા આપણે એનું વર્ણન ન કરી શકીએ સાચા અર્થમાં, કે મન દ્વારા આપણે એનું સાચા અર્થમાં ચિંતન ના કરી શકીએ. તો આ બ્રહ્મ કેવો છે, તો સચ્ચિદાનંદમ એવો નથી. આપણે ઘણી વાર બધા સાધુઓને જય સચ્ચિદાનંદ આવું કહેતા સાંભળીએ છીએ. તો આત્મા સત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. સત સ્વરૂપ એટલે ત્રણેય કાળમાં જેનો બાદ ન થાય, પરમેનન્ટ છે, એને સત કહેવાય. ચિત એટલે ચૈતન્ય સ્વરૂપ, પ્રકાશ આપનાર છે અને હંમેશા આનંદ આપનાર છે. તો આ થયું આત્માનું સ્વરૂપ. હવે આત્મા ખરે કોને પ્રાપ્ત થાય, તો અહીંયા 2 શરતો આપી છે, અક્રતુઃ અને વિતશોક એવ. અક્રતુઃ એટલે કે જેની કોઈ જ કામનાઓ નથી તે, અને વિતશોક એટલે જેનામાંથી બધા જ શોક ચાલ્યા ગયા છે તે, એને એ જ આત્માને પ્રાપ્ત કરી શકે. અને છેલ્લે અહીંયા કઠોપનિષદકારે કહ્યું છે કે આત્મ પ્રાપ્તિના ઉપાયો, તો આ બધું છોડી દો, ભગવાનની કૃપા થાય, એને આત્મા પ્રાપ્ત થાય છે. હવે એ પછી આગળ કે પરફેક્ટ જવાબ આપ્યો છે અહીંયા કઠોપનિષદકારે કે આત્મા કોને પ્રાપ્ત થાય છે, એનો બહુ જ સરસ જવાબ આપ્યો છે. ન અયમ આત્મા પ્રવચને ન લભ્યો એવ. આત્મા છે ને, આપણે આવા પ્રવચન કરે ને, હું આ કરવું છું એમ, કે ભાઈ આત્મા ક્યાંથી આવ્યો ને ક્યાં રહે છે ને ક્યાં જવાનો ને એને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું ને, આવા બધા પ્રવચનો કરવાથી આત્મા મળતો નથી. ન મેં ગયા એવ એટલે કે બુદ્ધિથી પણ આત્મા નથી મળતો. બુદ્ધિ એટલે કે શાસ્ત્રોના અર્થને ગ્રહણ કરવાની શક્તિની વાત છે અહીંયા. એનાથી પણ એમ કે આત્મા પ્રાપ્ત થતો નથી. ન બહુના શ્રુતેન એટલે કે બહુ જ બધું શ્રુત એટલે જ્ઞાન, બીજો અર્થ એનો સાંભળવું એવો પણ થાય છે કે બહુ બધું સાંભળીએ એટલે કઈ એમ કે ભગવાન પ્રાપ્ત થઈ જાય, પરમાત્મા પ્રાપ્ત થઈ જાય એવું નથી. અહીંયા આપણને પેલા સુપ્રસિદ્ધ કવિ છે ને, અખો, એમની એક પંક્તિ યાદ આવે, કથા સુણી સુણી ફૂટ્યા કાન તો પણ ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો અહીંયા કઠોપનિષદકારે કહે છે કે બહુ સાંભળવાથી પણ
એમ કે ભગવાન કે આત્મત્વની પ્રાપ્તિ નથી થતી. એટલે આપણને પાછો તરત પ્રશ્ન થાય, તો પ્રાપ્તિ થાય છે કોને? બરાબર, તો એમ કે પ્રાપ્તિ કોને થાય છે? તો અહીંયા તરત જ જવાબ આપ્યો છે કઠોપનિષદકારે, યમ એવ એષ વૃણુતે તેન લભ્યઃ એવ, કે ભગવાન જેને પ્રાપ્ત કરે છે ને એને એ પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જુઓ, આમાં શું છે? સીધી જ ભગવાનની કૃપા તત્વની વાત છે કે જેના ઉપર ભગવાનની કૃપા ઉતરે એને ભગવાન સાક્ષાત્કાર થાય. હવે કોના ઉપર ઉતરે એ આપણે નક્કી કરવાનું. આપણે આવા બધા જ્ઞાનથી ખબર પડે કે ખરેખર ભગવાનની કૃપા કોની ઉપર થઈ શકે. તો અહીંયા પ્રથમ અધ્યાયની દ્વિતીય વલ્લી અહીંયા સમાપ્ત થાય છે. ઘણું બધું જ્ઞાન અહીંયા તમે જુઓ, બીજી વલ્લી સુધીમાં તો યમરાજાએ નચિકેતાને આપી દીધું. હવે ત્રીજી વલ્લીની શરૂઆત યમરાજા કે કઠોપનિષદકાર જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ કેવું છે એનાથી કરે છે. કે જીવાત્મા અને પરમાત્માને બહુ સરસ રૂપક આપ્યું છે કે છાયા અને પ્રકાશનું રૂપક આપ્યું છે. તમે જુઓ કે છાયા અને પ્રકાશ આપણને બધાને ખબર છે કે પ્રકાશ છે એનો પડછાયો પડે છે. ઇટ મીન્સ કે પડછાયો છે એનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ જ રીતે એમ કે જીવાત્મા જે છે એ પરમાત્મા વિના રહી નથી શકતો, એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. જ્યારે પ્રકાશનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એને છાયડાની જરૂર નથી. એમ પરમાત્મા જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જ્યારે જીવાત્મા જે છે એ પરમાત્માના આશ્રય રહે છે. હવે કઠોપનિષદકાર આ વાતને રથ અને રથીના સુંદર રૂપક દ્વારા સમજાવે છે કે રથ જે છે તો આ શરીર રૂપી રથ છે અને એ રથનો માલિક આત્મા, એને અહીંયા રથી કયો છે. કે સારથી આત્માનમ રથીનમ વિદ્ધિ, આત્મા જે છે એને રથી કયો છે. બરાબર છે, આત્માનમ રથીનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ, આપણું આ શરીર એ રથ છે. અને બુદ્ધિ સારથીમ વિદ્ધિ, બુદ્ધિ જે છે એને સારથી કયો છે. અને મનઃ પ્રગ્રહમ એવ, મન જે છે એને શું કહી છે? લગામ કહી છે. અને આગળ ઇન્દ્રિયો જે છે કે ઘોડાઓ જે છે, ઘોડાઓને ઇન્દ્રિયો કહી છે, અને ઘોડાઓને વિચરવાનો માર્ગ જે છે એને વિષયો કહ્યા છે. તો આપણા શરીરની અંદર અમે જુઓ કે બુદ્ધિ બહુ જ મહત્વની છે. આપણે વાત કરીને કે કૃષ્ણ ભગવાન સારથી હતા અને એમના ગાઈડન્સથી અર્જુન ચાલ્યા કરતો હતો. એવી રીતે આપણું આ શરીર જે છે ને એ બુદ્ધિ રૂપી સારથીથી પ્રોપર ચાલે. એટલે કે વિવેક બુદ્ધિ જોઈએ, અને એ બુદ્ધિ જે છે, વિવેકશીલ બુદ્ધિ જે છે એ વ્યક્તિમાં ક્યારે આવે? એને સાચું જ્ઞાન થાય ત્યારે. ખરેખર મારા માટે સારું શું અને ખોટું શું છે એનો નિર્ણય બુદ્ધિ કરે છે. અને પછી મન સંકલ્પ કરે છે. અને મન સંકલ્પ કરે એટલે કે મન એ શેનું કામ કરે છે? મન સંકલ્પ કરે એટલે પેલી ઇન્દ્રિયો દોડતી હોય ને કે નહીં નહીં મારે તો આમ લેવું છે, નહીં મારે તો આ જવું છે, આમ કરવું છે. અને પછી મન જે છે શું કરે? લગામ ખેંચી એટલે ઘોડા ઉભા રહે ને એમ મન રૂપી લગામથી વ્યક્તિ જે છે પોતાની ઇન્દ્રિયોને ખેંચે છે. અને પરિણામે એ જ્યારે ખરેખર સાચા અર્થમાં ઇન્દ્રિયોને ખેંચી મનથી એને પાછી વાળે તો એ આત્માને પામી શકે છે. અહીંયા તમે જુઓ કે આપણે બધા ગીતા વિશે બહુ સારી રીતે જાણીએ છીએ. ઉપનિષદ તો બહુ જ વહેલા લખાયા. ગીતા મહાભારતની અંદર આવેલી ગીતા બહુ વર્ષો પછી લખાઈ, અને છતાં એની અંદર જે વાત છે કે જ્યારે કૌરવો અને પાંડવો ની સેના છે, સેનાઓની વચ્ચે 5 અશ્વથી દોરાતું, જ્યારે એમ કે અર્જુનનો રથ ઉભો છે ત્યારે એના સારથી કૃષ્ણ ભગવાન છે. અને કૃષ્ણ ભગવાનને કે કિમ કર્તવ્ય મૂઢ બનેલો જે અર્જુન જે છે એને કૃષ્ણ જે સારથી બનેલા છે એને યોગ્ય માર્ગદર્શન આપે છે, એને સ્વધર્મ સર્જાવી અને યુદ્ધ કરવા તરફ પ્રેરે છે. તો આ છે રથરથીની ઉપકની સરસ વાર્તા. હવે બહુ જ સરસ આગળ અહીંયા વાત કરી છે કઠોપનિષદકારે કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાનની બોધિત. તો આપણો માનવ જગત વર્ષોથી અનિંદ્રાની ગોળમાં અટવાયેલો છે. તો અનિંદ્રાની ગોળમાં અજ્ઞાન રૂપી અનિંદ્રા, એનાથી એને બહાર લાવવા માટે અહીંયા કઠોપનિષદકાર શું કહે છે? આના ઋષિ કહે છે કે ઉત્તિષ્ઠત. પહેલી આજ્ઞા કઠોપનિષદના ઋષિની છે કે ભાઈ તું ઉઠ.
ઉઠ્યા પછી શું કરવાનું છે? જાગવાનું છે, કે જાગ્રત. હવે જાગવાનું એટલે આપણે રોજ રાત્રે ઊંઘીએ ને સવારે જાગીએ એવી સામાન્ય જાગૃતિની વાત નથી, પણ અજ્ઞાનમાંથી ઉભા થવાની એની અહીંયા વાત છે. અને જાગીને શું વિચારવાનું છે? ઉત્તિષ્ઠત જાગ્રત, કે હું ક્યાંથી આવ્યો, ક્યાં રહું છું, કેવી રીતે રહું છું, આ સૃષ્ટિ કેવી રીતે ચાલે છે, અને પરમાત્મા ખરેખર શું છે, આ વિષયક અનેક પ્રશ્નો વ્યક્તિ જાગે તો એને થાય છે. તો પછી પ્રશ્ન થાય તો પછી એના માટે શું કરવાનું? જાગીને પછી કરવાનું શું? તો એનો પણ અહીંયા સરસ ઉદ્ધાર આપ્યો છે કે પ્રાપ્ય વરાન નિબોધત. વર એટલે શ્રેષ્ઠ, પ્રાપ્ય એટલે મેળવ. કોણ શ્રેષ્ઠ? આપણા જે સદગુરુ છે, મહાનુભાવ છે, એને મેળવ અને નિબોધત, એમને મેળવ, એમની પાસે જા અને તું શ્રેષ્ઠ જ્ઞાન મેળવ. અહીંયા તમે જુઓ કે આ જે અત્યારની પ્રજા તમે જુઓ કે સતત ભોગ વિલાસમાં રાજી પચી રહે છે, તો એને માટે પણ આપણા સ્વામી વિવેકાનંદને આ શ્લોક ખરેખર આ મંત્ર ખૂબ પ્રિય હતો. એટલે એમને આપણી જગતના લોકોને ધ્યેય મંત્ર તરીકે આ મંત્ર આપેલો કે તું ઉઠ, જાગ અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે અહીંયા આપણા વિવેકાનંદે કેવો અર્થ કર્યો છે એને, કે આપણે દરેક વ્યક્તિનો જીવનનો એક કઈ ને કઈ ગોલ હોય છે. વિદ્યાર્થી અવસ્થાનો ગોલ જુદો હોય, ગૃહસ્થ અવસ્થાનો જુદો હોય, એક ધંધો કરતા હોઈએ કે બીજી કઈ જગ્યાએ હોય તો ગોલ જુદો હોય, પણ એ ગોલને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન કરવા પડે. અને સતત પ્રયત્ન કરતા રહીએ. અને ક્યાં સુધી કરવાના? કે જ્યાં સુધી ફળની પ્રાપ્તિ, ઉત્તિષ્ઠત પ્રાપ્ય વરાન, શ્રેષ્ઠતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ. એ આનો એક સંદેશ છે. એ પછી આગળ ગયું છે, પણ આ માર્ગ જે છે કે જ્ઞાનનો માર્ગ જે છે, આપણા શાસ્ત્રો તો પોકારીને કહે છે કે ખરેખર આ જ્ઞાનનો માર્ગ જે છે એ કેવો છે? તો અસ્ત્રાની ધાર જેવો સૂક્ષ્મ છે અને ખૂબ કઠિન માર્ગ છે, તીક્ષ્ણ માર્ગ છે. એટલે કે આ માર્ગ સ્વાભાવિક છે કે વ્યક્તિઓ જે છે એ સાંસારિક ભોગ વિલાસમાં હોય ને એમાંથી જ્ઞાન માર્ગ તરફ જવું એ કઠિન તો છે જ, પણ છતાં અશક્ય નથી. તો જો વ્યક્તિ મનથી નક્કી કરે કે મારે શ્રેષ્ઠ માર્ગે જવું છે તો એ જઈ જ શકે છે. તો અહીંયા પ્રથમ અધ્યાય જે છે એની તૃતીય વલ્લી એ અહીંયા સમાપ્ત થાય છે. હવે શરૂઆત થાય છે દ્વિતીય વલ્લીની. એમાં વચ્ચે નચિકેતાને સરસ એક ધ્યાન યમરાજાએ આપ્યું કે ઓમકાર, કે ઓમકાર જે છે એ શું છે? તો ઓમકાર એ આત્મા સ્વરૂપનું પ્રતીક ગણાવ્યું છે. કે ઓમમાં શું છે? અ ઉ મ અને ઉપર એક બિંદુ છે. અને સ્વામી એને એકાક્ષરી બ્રહ્મ કહેવાય છે ઓમકારને. સ્વામી ચિન્મયાનંદજીએ આના માટે બહુ સરસ વાત કરી છે કે દાખલા તરીકે શિવ ભક્તો છે તો શિવ ભક્તો એ શિવલિંગની અંદર શિવ ભગવાનનું સ્વરૂપ જુએ છે. એવી જ રીતે આ ઓમની અંદર પરમાત્માનું સ્વરૂપ છે. અને માટે ઓમનું જબરજસ્ત એમ કે ઓમનું સતત રટન કરતા રહેવું જોઈએ. આપણા ગીતામાં પણ કહ્યું છે કે તું એમ કે ઓમનું રટન કર, ઉચ્ચારણ કર અને મનમાં તું મારું સ્મરણ કર તો તું મને પ્રાપ્ત થઈશ. તો અહીંયા કઠોપનિષદકારે ઓમકારનું જબરજસ્ત મહત્વ સમજાવ્યું છે. અત્યારના સમયમાં પણ તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ ખૂબ ડિસ્ટર્બ હોય કે મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય તો એ સાયકોલોજીસ્ટને ત્યાં જાય ને તો કે ભાઈ મારું કામ નહીં તો એક કામ કર, મેડિટેશન કર. મેડિટેશન એ શું છે? ઓમકાર. એટલે કે વ્યક્તિ ઓમકારના ઉચ્ચારણ દ્વારા એ પોતે પોતાની અંદર આત્મા રહેલો છે એટલો સમય, જેટલો સમય ધ્યાન કરે એટલો સમય એને આત્મ સાક્ષાત્કાર થાય છે. બીજા બધા જે એની મુશ્કેલીઓ છે એ દૂર થઈ જાય છે. મારા ગુરુજીનું આના ઉપરનું એક મેં વિવેચન વાંચ્યું હતું, એમાં એમને એક સરસ ઉલ્લેખ કર્યો છે કે ગઈ સદીમાં એક બહુ મોટા સંત થઈ ગયા, પૂજ્ય મોટા. એમને એક દૂર ગામમાં બહુ ઝેરી સાપ કરડ્યો. હવે ગામથી દૂર શહેર સુધી લાવતા તો બહુ બધું ઝેર અંદર વ્યાપી ગયેલું. પણ જ્યારથી એમને સાપ કરડ્યો ત્યારથી એમને ઓમનું ઉચ્ચારણ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે શહેરમાં ડોક્ટર સુધી પહોંચ્યા ત્યારે ડોક્ટરને આશ્ચર્ય થયું
કે આટલું બધું ઝેર છે છતાં માણસ જીવે છે? તો એમ કે આ એક ઓમકારનો આ પ્રભાવ છે. બીજું એક મેં પેપરમાં એક એવું વાંચેલું કે એક વિદેશી વિદ્વાને એવો દાવો કર્યો છે કે એમની પાસે જે પણ કોઈ દર્દીઓ આવે એને કેટલાય કલાકો સુધી એમ કે તમારે ઓમકારનું રટણ કરવાનું. અને એમનો એવો દાવો છે કે ઘણા બધા દર્દીઓના અસાધ્ય રોગો પણ એમ કે આનું ઉચ્ચારણ કરવાથી મટી ગયા છે. તો આ છે આપણા ઋષિ મુનિઓએ આપેલી આ એકાક્ષરી બ્રહ્મ જે છે એની મહત્તા છે. તો અહીંયા પ્રથમ અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. હવે દ્વિતીય અધ્યાયની શરૂઆત થાય છે. હવે દ્વિતીય અધ્યાયની શરૂઆતની અંદર કઠોપનિષદકાર જે છે એ બાહ્ય ઇન્દ્રિયો, ભગવાને તમે જુઓ કે આપણને ક્ષોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ આ આપણી 5 ઇન્દ્રિયો આપી છે. અને મનને પણ છઠ્ઠી ઇન્દ્રિય કહી છે. અને એના દ્વારા તમે જુઓ આપણને દરેકને ઈચ્છા કોને થાય છે? મનને થાય છે. અને પછી આપણે એ ઈચ્છા આ ઇન્દ્રિયો દ્વારા સંતોષીએ છીએ કે આજે તો મને સરસ મજાને પીઝા ખાવાનું મન થયું. ઈચ્છા તો મનને થઈ ને, પણ એ ઈચ્છા સંતોષે છે કોણ? જીહવા ઇન્દ્રિયથી. બરાબર? એવી જ રીતે સારું પિક્ચર જોવાનું મન થયું પણ આંખથી આપણે એને જોઈએ છીએ. તો એમ કે જે ઇન્દ્રિયો જે છે એને જો પાછી વાળવી હોય તો એના માટે જેમ રથરતીમના રૂપકમાં કહ્યું ને કે તમે જુઓ ઘણાને ડાયાબિટીસ હોય, ડોક્ટર કે ભાઈ ગળ્યું નહીં જ ખાવાનું. તો કે ડોક્ટર તો કીધા કર રવા દે, એકના બદલે 2 ઇન્જેક્શન લઈશું, ખાઈ દેવા દે. ઇટ મીન્સ કે એનો એની ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી અને એના કરતા મન પર નથી. જો મન ઈચ્છે તો ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી શકે છે. તો આપણા કઠોપનિષદકાર શું કહે છે કે જેની ઇન્દ્રિયો જે છે મનના કંટ્રોલમાં નથી એ ક્યારે ડોક્ટરનું તો કહ્યું ના માને પણ ક્યારે એને આત્માની પ્રાપ્તિ એ ના થાય. તો એમ કે ખરેખર આત્માની પ્રાપ્તિ કોને થાય? તો એના માટે કઠોપનિષદકારે આ જ વસ્તુ કહી છે કે જે ખરેખર કે પોતે આ બધી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરે છે એ જ આત્માને પ્રાપ્ત કરી શકે છે. બાકી આત્મા એમ કે પ્રાપ્ત નથી થતો. હવે આપણને થાય કે આ બધી ઘણી બધી વાતો યમરાજાએ ના માધ્યમથી કઠોપનિષદકારે નચિકેતાને કહી, પણ મૂળ પ્રશ્ન શું હતો નચિકેતાનો? કે મૃત્યુ પછી આત્માની શું ગતિ થાય છે? એટલે આપણને એમ પ્રશ્ન થાય ને કે આ યમરાજા જુદી જુદી વાતો કરે છે પણ આ મૂળ પ્રશ્નનો જવાબ કેમ નથી આપતા? આપણને થોડી ક્યુરિયોસિટી એમાં હોય કે હારા મર્યા પછી આપણે બધા જવા ના ક્યાં? મારો દીકરો છે ને 2nd સ્ટાન્ડર્ડમાં ભણતો હતો ને એક દિવસ મને કે મમ્મી મને હજુ સુધી એ નથી સમજાતું કે મર્યા પછી આપણે જવા ના ક્યાં? પછી મેં એને આ કઠોપનિષદની સ્ટોરી કહી. હજુ તો શરૂઆત જ હતી એટલે કે મમ્મી જલ્દી કેમ એમ? એટલે એને એમ થઈ ગયું કે આ મારો જવાબ મળી ગયો. એમ આપણે બધાને થાય કે હારું આપણને આ જવાબ કેમ નથી મળતો? તો અત્યાર સુધીનું આપણે આ જે વિવેચન જોયું એના ઉપરથી આપણને બધાને એટલી તો ખ્યાલ આવી જ ગયો છે કે આત્મા કોને પ્રાપ્ત થાય, પરમાત્મા કોને પ્રાપ્ત થાય? કે જેને પોતાની ઇન્દ્રિયોને સંયમમાં કરી છે અને જેને શ્રેય માર્ગ અપનાવ્યો છે એને આત્મા પ્રાપ્ત કે પરમાત્માને પ્રાપ્ત થાય છે. પણ બાકીના જીવોની ગતિનું શું? કે બીજા બધાનું શું થાય? આપણે બધા તે બધામાં આવીએ ને એટલે કે આપણું થવાનું એ તો કોઈ યમરાજન કે એમ. તો અહીંયા એમ કે આનો સ્પષ્ટ જવાબ તો સ્વાભાવિક છે કે યમરાજા પણ નથી આપી શકતા, પણ યમરાજા એટલું ચોક્કસ કે છે કે યથા જ્ઞાન કર્મમ, વ્યક્તિનું જેનું જેવું કર્મ અને જેનું જેવું જ્ઞાન હશે એ પ્રમાણે એને બીજો જન્મ મળશે. એને જન્મ મૃત્યુના બંધનમાં તો ફર્યા જ કરવાનું છે. મુક્તિ તો મળવાની જ નથી. મુક્તિ મળે ઇટ મીન્સ એનો આત્મા પરમાત્મામાં વિલીન થઈ છે એટલે એને તો આ જન્મમાં આવવાનું જ નથી. પણ બાકીના જીવો જે છે એક ઉલ્લેખ કરે છે અહીંયા યમરાજાએ કે જે ખરેખર જેને પૂર્વ જન્મમાં પણ પાપ કર્યા છે ને એ લોકો વૃક્ષ લતા એવા બધા એમ કે એવી સ્થાવરતાને પામે છે. તો અહીંયા યમરાજાએ આ એક જવાબ આપ્યો. હવે એ પછી યમરાજા કે આમ કે આપણું આ શરીર જે છે એને 11 દ્વાર વાળું કે છે. ગીતામાં આ શરીર જે છે એને 9 દ્વાર વાળું કર્યું છે. તો આપણને એમ થાય કે કયા 11 દ્વાર હશે? તો આપણી 2 આંખ છે,
બે નાસિકા છે, નાસિકાના બે છિદ્રો છે, બે કાન, મુખ, નાભી, ગુદા, સ્નિષ્ણ અને ભ્રમરંધ્ર. આમ આ 11 દ્વારો વાળું આ શરીર જે છે, અને આનો જે એમ કે સાક્ષાત્કાર આ શરીરમાં રહીને જે સાક્ષાત્કાર કરે છે તે એમ કે મનુષ્ય પરમ ગતિને પામે છે. હવે આ બધી વાત કર્યા પછી તમે જુઓ કે અહીંયા નચિકેતાએ ને યમરાજાએ જે મૃત્યુ વિશેની કલ્પના આપી છે એ કલ્પના એ વિચારો આપણને ભગવદ ગીતા સાથે પણ મળતા આવે છે કે ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે બહોના જન્મના અંતે જ્ઞાનવાન એવં પ્રપદ્યતે, કે બહુ જન્મના અંતે હું તને પ્રાપ્ત થઈશ. કે ભગવદ ગીતાના 6થા અધ્યાયમાં ધ્યાન યોગ છે અને એમાં અર્જુન કૃષ્ણ ભગવાને એક પ્રશ્ન પૂછે છે કે ભગવાન તમને પામવા માટે જે વ્યક્તિ પ્રયત્નો કરે છે પણ એના પ્રયત્નો એટલા બધા ઉચ્ચ કોટીના નથી કે જે તમને પામી શકે, તો એની શું ગતિ થાય? તો એનો જવાબ અહીંયા કૃષ્ણ ભગવાને ત્યાં આપ્યો છે કે એવી વ્યક્તિ જે છે એનો જન્મ કોઈ પુણ્યશાળીના ત્યાં થાય છે અને પરિણામે એને મનની ઈચ્છાઓ, એના મનના કાર્યોને આગળ ધપાવી શકે છે અને એમ કરતા કરતા બહુના જન્મને અંતે મામ પ્રપદ્યતે, બહુ જન્મના અંતે એમ કે મને પ્રાપ્ત કરે છે. તો આમ આત્મા વિષયક અનેક જ્ઞાન આપ્યા પછી પરમાત્માની સર્વવ્યાપકતાનું વર્ણન અહીંયા કઠોપનિષદકાર કરે છે કે દાખલા તરીકે અગ્નિ છે, આપણે અગ્નિને કેટલા યજ્ઞમાં જોઈએ છે, ઘરમાં જોઈએ છે, વીજળી સ્વરૂપે અનેક સ્વરૂપે જોઈએ છીએ. એના સ્વરૂપો અનેક છે પણ મૂળ બેસિકલી અગ્નિ એક જ છે. એવી જ રીતે પરમાત્મા જે છે આ સૃષ્ટિમાં જુદા જુદા સ્વરૂપે વ્યાપેલો છે પરંતુ છે તો એ માત્ર પરમ તત્વ છે. એવી જ રીતે અહીંયા વાયુના ઉદાહરણ દ્વારા પણ પરમાત્માની સર્વવ્યાપકતાનું વર્ણન જે છે એ કઠોપનિષદકારે કર્યું છે. અને પછી આગળ સૂર્ય જે છે કે આ સૂર્ય કેવી રીતે પ્રકાશે છે? સૂર્યને તો પરમાત્માના ચક્ષુ, આપણું જે પુરુષુક્ત જે પ્રસિદ્ધ જે છે એની અંદર સૂર્યને પરમાત્માના ચક્ષુ કહ્યા છે. આમ આ બધું જ્ઞાન જે છે પરમ તત્વ વિષયક વાંચી અને પછી યમરાજા અને નચિકેતા એવો પ્રશ્ન પૂછે છે કે તમે એમ કહો છો કે પરમાત્માનું વર્ણન નથી થઈ શકતું, મનથી એને ચિંતન નથી થઈ શકતું, અને જે વ્યક્તિ એને માત્ર જ્ઞાનવાન વ્યક્તિ એને અનુભવી શકે છે, તો આ પરમાત્મા એનું સ્વરૂપ પ્રગટ કેવી રીતે થાય છે? તો અહીંયા એના માટે યમરાજા બહુ સરસ જવાબ આપે છે કે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમેવ, કે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર કે તારા પણ પ્રકાશતા નથી, વીજળી પ્રકાશતી નથી, અરે અગ્નિ પણ નથી પ્રકાશતો, પરમ તત્વના પ્રકાશથી જ આ બધું પ્રકાશે છે. તો અહીંયા આ મંત્રને શંકરાચાર્યજીએ બહુ સરસ રીતે સમજાવ્યો છે કે જગતમાં સૂર્ય સૌને પ્રકાશિત કરે પણ બ્રહ્મને નથી પ્રકાશિત કરી શકતું. ખરેખર ચંદ્ર કે તારા કે વીજળી પણ એને પ્રકાશિત કરી શકતા નથી. પરબ્રહ્મ તો પ્રકાશે છે એની પાછળ, પરબ્રહ્મ પ્રકાશે છે એની પાછળ પાછળ જ આ બધું પ્રકાશે છે. અને આ જ વિચારને આપણા ભગવદ ગીતાએ ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ, કે ત્યાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રકાશિત નથી કરતા અને ત્યાં ગયા પછી યદ્ગત્વા ન નિવર્તન્તે, ત્યાં ગયા પછી પાછા ફરવું પડતું નથી, આ મારું પરમ ધામ છે. તો આ મંત્ર પરથી આપણે એટલું ગ્રહણ કરવાનું છે કે આત્માનો પોતાનો પ્રકાશ છે, એને પ્રકાશિત કરનારું કોઈ જ નથી. ત્યાર પછી અંતિમ એટલે તૃતીય વલ્લી. તો આવી રીતે પરમાત્માના સ્વરૂપને અનેક રૂપોથી અભિવ્યક્ત કર્યો. એમાં સુપ્રસિદ્ધ તૃતીય વલ્લીની શરૂઆત જ કે પરમાત્મા જે છે એના માટે અમૃત સ્વરૂપ બ્રહ્મ માટે પીપળાના વૃક્ષનું રૂપક આપ્યું છે. કે પીપળાના વૃક્ષ એટલે કે અસ્વસ્થ વૃક્ષ જે છે કે જે પરમ ધર્મનું પ્રતીક છે એના મૂળ ઉપર છે અને એના ડાળીઓ જે છે નીચે છે. ગીતાના 15મા અધ્યાયની શરૂઆત કે જે બહુ શ્રેષ્ઠ અધ્યાય છે કે ઉર્ધ્વ મૂલ મદ શાખ અસ્વસ્થ પ્રાહુરવ્યયમ નહીં છંદાંસી સ્પર્ણાની, તો આ જ વાત જે છે ગીતાએ અક્ષરશઃ ઉતારી છે. તો અહીંયા હવે પરમ તત્વના સ્વરૂપના અનેક રૂપો અભિવ્યક્ત કર્યા. હવે આગળ શું કહે છે
કે પરમાત્માનું સર્વવ્યાપકતા તો છે જ, પણ પરમાત્માનો પોતાનો એક રોપ પણ છે. એ અહીંયા કઠોપનિષદકાર બતાવે છે કે પરમ તત્વના ભયથી સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ અને પાંચમો વાયુદેવ પણ દોડે છે. એટલે અહીંયા તમે જુઓ કે આપણા આ પરમાત્માએ સંસારનું સર્જન કર્યું, પણ સંસારના સર્જનની સાથે સાથે પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરતા સૂર્ય, અગ્નિ, વાયુ, ઇન્દ્ર વગેરે તત્વોનું પણ એને નિયમનમાં પણ એમને સર્જન કર્યું. પણ આ તત્વો જે છે એમને નિયમનમાં રાખવાની જરૂર છે કે સૂર્ય છે એનું કાર્ય સર્વ જગતને પ્રકાશિત કરવા વાળું છે. એક દિવસ પ્રકાશિત કરે ને બીજા દિવસે ના કરે તો અંધકાર વ્યાપી છે. કે વાયુનું કામ છે કે પવન વાવાનું, બે ચાર દિવસ કામ બંધ કરી દે તો કેટલા બધા જીવો બિચારા નાશ પામી છે. એવી રીતે ઇન્દ્રનું કામ છે વૃષ્ટિ વરસાવવાનું, જો એનું કાર્ય ના કરે તો કેવી અંધાધુંધી સર્જાય છે. તો એમ કે આ જેમ નોકર હોય ને, માલિકના ડરથી બહુ કામ કરે, બહુ દોડે, એવી જ રીતે નાનું બાળક હોય ને એ પણ એ ટીચર બોલશે એમ કરીને ડરમાં હોમવર્ક તો કરી જ નાખે. એટલે આમ તો જોવા જઈએ તો ડર એક દુર્ગુણ છે, પણ અનુશાસન માટે પણ ડર જરૂરી છે. દાખલા તરીકે જુઓ આપણે ટ્રાફિકના નિયમોની વાત કરીએ કે અમદાવાદ જેવી મહાન સિટીમાં ચલો ટ્રાફિકના નિયમો ના હોય તો શું હાલત થાય? બધા કેમ નિયમનમાં રહે છે કે એલા ભાઈ લાઈનમાં જાઓ, સિગ્નલ આવે તો ઉભા રહો, નકર હમણાં 500 નો મેમો આવી જશે. એટલે એ પૈસાનો પણ ડર છે. તો એમ કે ડર જે છે, દંડ જે છે એ પણ જરૂરી છે. મનુસ્મૃતિમાં પણ મનુ ભગવાને રાજદંડનું બહુ મહત્વ સમજાવ્યું છે કે દાખલા તરીકે તમે જુઓ કે આપણે ચોર આવે તો કેમ રાત્રે આવે છે? એને પણ ડર લાગે છે કે પેલા હમણાં પોલીસને બોલાવશે તો પોલીસ દંડા મારશે. એટલે કે અનુશાસન, ડર બહુ જરૂરી છે નિયમિતતા માટે. અને આમ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા સૂર્ય, અગ્નિ, વાયુ અને છેલ્લે આ મૃત્યુદેવ પણ, તમે જો મૃત્યુદેવ પણ એનું કામ ના કરે તો શું હાલત થાય? એટલે અહીંયા બહુ સરસ નિયમની વાત કરી છે. અને યમરાજા જે છે એ એમ કે અહીંયા બહુ સરસ કહે છે કે આ પરમ તત્વ વિષયક જ્ઞાન જે છે ને એ આ મનુષ્ય દેહ રૂપે આ શરીરમાં જ પ્રાપ્ત થાય. આ શરીર નાશ પામ્યા પછી આ જ્ઞાન જે છે ક્યાંયથી પ્રાપ્ત નથી થતું. માટે આ દેહ જે છે, દેહમાંથી આત્મા ચાલ્યો જાય એ પહેલા મનુષ્ય દેહમાં જ આ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. તમે જુઓ કે બિચારા પશુ પક્ષીઓ જે છે એ આ જ્ઞાન પ્રાપ્ત કરવું તો કરી શકે. એટલે આપણે બધા કઈક પૂર્વજન્મમાં સારા કર્મ કર્યા હશે કે મનુષ્ય બન્યા છીએ અને પરિણામે આવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આગળ કહ્યું છે કે આપણી જે ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે, મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે, બુદ્ધિ કરતા આત્મા શ્રેષ્ઠ છે, અને આત્મા કરતા અવ્યક્ત એટલે કે આ પરમ તત્વ જે છે એ શ્રેષ્ઠ છે. આમ આ પરમ તત્વ જે છે એની શ્રેષ્ઠતા દર્શાવી અને છેલ્લે અહીંયા યમરાજા નચિકેતાને કહે છે કે જે અમરત્વને જે પ્રાપ્ત કરે છે એની શું હાલત થાય છે? તો જે ખરેખર અમરત્વને પ્રાપ્ત કરે એના હૃદયમાં રહેલી બધી જ કામનાઓ છૂટી જાય. કારણ કે તમે જુઓ કે કોઈ હોય ને એને લાખ ભેગા થયા હોય એને એમ થાય હું ક્યારે 2 લાખ ભેગા કરું, 2 લાખ વાળાને એમ થાય હું 10 લાખ ભેગા કરું, 10 લાખ વાળાને એમ થાય હું 20 કરું, 20 વાળાને એમ 50 કરું. એટલે કામીઓની કામનાઓ જે છે ને એ પૂરી જ ના થાય. પણ જે ખરેખર આ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એની બધી જ કામનાઓ જે છે એ શાંત થઈ જાય છે. અને જ્યારે બધી કામનાઓ શાંત થઈ જાય ત્યારે એ અમૃત સ્વરૂપ બની જાય અને બ્રહ્મને પામે છે. હવે પરમ તત્વ પરમાત્માએ આપણે જોયું એમ કે હૃદયમાં રહે છે અને અંગૂઠાના માપ જેવડો છે. પણ જ્યારે આ હૃદયમાં રહેલો આત્મા જ્યારે પરમાત્માને પામે છે ત્યારે શું થાય છે? એટલે કે આપણા આ હૃદયમાંથી, આપણા આ દેહમાંથી આત્મા જ્યારે છૂટવો પડે છે ત્યારે એ કેવી રીતે જાય છે એ બહુ સરસ રીતે અહીંયા કઠોપનિષદકારે કહ્યું છે. એની બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે મૂંજની સળી હોય ને, મૂંજની સળી એ ઘાસમાંથી એટલી આમ સરળતાથી છૂટી પડી છે. એવી જ રીતે આપણા આ દેહમાંથી આત્મા જે છે એ સરળતાથી કે હાથ, પગ વગેરે કોઈ અંગો જે છે એને બિલકુલ ડેમેજ કર્યા વગર અંદરથી ચાલ્યો છે. તમે જુઓ ઘણી વાર તમે ક્યાંક તો એવું થયું હશે કે તમારું કોઈ અંગત હોય, તમારી ત્યાં હાજરી હોય અને કે એમનું હાજર હતા ખબર નહીં જતા રહે.
અને કે આપણને એમ જ થઈ જાય કે હાલ ઉભા થઈ જશે, એટલે એમના બાકીના અંગો એમના એમ જ હોય. અને આ જ વાતને ગીતામાં બહુ જ સરસ વિસ્તારથી કૃષ્ણ ભગવાને કહી છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી વિષયાનુપસેવતે. એટલે ભગવાન શું કે છે, જીવલોકમાં મારો આ સનાતન અંશ જે છે, જીવ બનીને પ્રકૃતિમાં રહેલી જે ઇન્દ્રિયો દ્વારા એ મનને આકર્ષે છે. અને પછી આગળ શું કે છે, શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચાપૃત્વામતીશ્વરઃ ગૃહીત્વૈતાની સંયાન્તિ વાયુર્ગંધાનિ વાશયાત. એટલે કે આ ઈશ્વર જ્યારે દેહને શરીરને પામે છે અને એમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે કેવી રીતે બહાર નીકળે છે, કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે, વાયુર્ગંધાનિ વાશયાત. કે વાયુ જે છે એ પુષ્પમાંથી એની સુગંધને લઈને જાય છે. કોઈ જોઈ શકે છે એને? ફીલ કરે કે ભાઈ ક્યાંકથી સુગંધ આવે છે, એને જોઈ નથી શકતો. અને એવી જ રીતે એ આ આત્મા જે છે એ જ્યારે બહાર નીકળે છે ત્યારે 5 ઇન્દ્રિયો અને મનને લઈને બહાર નીકળે છે. તમે જુઓ, આ બોલનાર તો સ્વયં કૃષ્ણ ભગવાન છે. અને એમના કહેવાનો આશય શું છે કે વાયુ પુષ્પને ગ્રહણ કરે, કોઈ નથી જોઈ શકતું. એમ કે આ શરીરમાંથી જ્યારે આત્મા જાય છે ત્યારે સાથે સાથે એ ઇન્દ્રિયો અને મનને લઈને જાય છે અને એને કોઈ જોઈ શકતું નથી. હવે તમે જુઓ, આપણને એમ થાય કે આત્મા અમર છે પણ આ ઇન્દ્રિયો અને મનને પણ સાથે લઈ જાય છે. તો એનું ઉદાહરણને આપણે વાત કરીએ તો આપણે ઘણીવાર નથી કહેતા કે આ વ્યક્તિને તો કુદરતી, ખબર નહીં આનું મેથ્સ બહુ સારું છે. અરે કુદરતી આ તો પહેલેથી બહુ જ ધાર્મિક છે કે કુદરતી આનામાં તો આ કલા બહુ જ સારી છે. તો એ શું છે, એના પૂર્વજન્મના સંસ્કાર જે છે લઈને આવ્યો છે કે મને તો મારા મનમાં તો આવી બહુ જ ઈચ્છા. ઇટ મીન્સ કે પૂર્વજન્મમાં મન અને ઇન્દ્રિયો એની સાથે આવે છે. તો ટૂંકમાં જીવ જ્યારે શરીરમાંથી પ્રયાણ કરે છે ત્યારે શરીર એમનું એમ રહે છે, એમાંથી સરળતાથી આત્મા વિદાય લે છે, મન તથા ઇન્દ્રિયોના સંસ્કારોને એની સાથે લઈને જાય છે. હવે અંતિમ વાત કરીએ તો ઉપનિષદોની અંદર ક્યાંય મહાત્મ્ય નથી. મહાત્મ્ય એટલે શું કે દાખલા તરીકે તમે જુઓ કે નાની છોકરીઓ પેલા ગૌરી વ્રત કરતી હોય છે તો એમ કે એની વાર્તા આવે વ્રતની, અને વ્રતની અંતમાં શું હોય કે આ ગૌરી વ્રતમાં નાની કે બહેનોએ કે શિવનું પૂજન કર્યું તો એમ કે પાર્વતી માતાએ જેમ સીતાનું તપ કર્યું, પૂજન કર્યું હતું, પરિણામે એને મનગમતો વર મળ્યો હતો, એમ જે ખરેખર શિવની આવી રીતે પ્રેમપૂર્ણ પૂજા કરશે એને મનગમતો વર મળશે. આને ફલશ્રુતિ કહેવાય, એનું મહાત્મ્ય કહેવાય. પણ ઉપનિષદોમાં આવું કઈ મહાત્મ્ય નથી. ગીતાના આરંભમાં મહાત્મ્યના શ્લોક છે, પછી ભાગવત છે, શિવ મહિમ્ન સ્તોત્ર છે, વિષ્ણુ સહસ્ત્ર છે, આ બધામાં મહાત્મ્યના શ્લોકો છે. જ્યારે આપણા આ કઠોપનિષદની અંદર પ્રથમ અધ્યાયની તૃતીય વલ્લીના અંતિમ 2 શ્લોક જે છે એ મહાત્મ્યના છે. એની અંદર એવું કહ્યું છે કઠોપનિષદકારે કે નાચિકેત ઉપાખ્યાન મૃત્યુપોક્તમ સનાતન એવમ, કે બુદ્ધિશાળી જ્ઞાની માણસ એ મૃત્યુ દ્વારા એટલે કે યમરાજા દ્વારા કહેવાયેલા નચિકેત ઉપાખ્યાનને ઉક્તવા શ્રુતવા ચ એટલે કે એને કહીને ચ શ્રુતવા અથવા તો સાંભળીને એ બ્રહ્મલોકને પામે છે. અને આગળ બીજા મંત્રમાં કહ્યું છે કે જે પવિત્ર પુરુષ આ પરમ ગૂઢ જ્ઞાન બ્રાહ્મણોની સભામાં અથવા તો શ્રાદ્ધ ક્રિયા દરમિયાન જે સંભળાવે છે તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે. અને આ અંતિમ વલ્લી આપણી જે છે બીજા અધ્યાયની અંતિમ વલ્લીના અંતિમ મંત્રમાં એક મહાત્મ્યનો શ્લોક આપ્યો છે કે નચિકેતાએ યમરાજા પાસે જવાનું જે ફળ મળ્યું અને એનાથી એ સમગ્ર વિદ્યાને એટલે કે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થયો, એમ બીજી કોઈ પણ વ્યક્તિ અંતરમાં રહેલા પરમાત્માને સારી રીતે જાણશે તે પણ એવો બ્રહ્મમય બની જશે. અને આ ફળ માત્ર નચિકેતા પૂરતું નથી, પણ એમાં સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ સાધક અંતરમાં રહેલા આ પરમાત્માને સારી રીતે ઓળખશે એની સ્થિતિ પણ નચિકેતા જેવી થશે. એટલે કે નચિકેતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું
એનાથી જે સદગતિ પ્રાપ્ત થઈ તેવું જ જ્ઞાન સૌને પ્રાપ્ત થાવ, એવી જ સદગતિ મળો એવી પરમ કૃપાળુ પરમાત્માને કૃપા અને પ્રાર્થના કરી અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય.